હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 10 માં હવે ચેપ્ટર નંબર 14 માં સંભાવનામાં ઉદાહરણ નંબર 2 જોઈએ. એક થેલામાં લાલ, ભૂરા અને પીળા એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે અહીંયા આપણી પાસે 3 દડાઓ છે, તો કુલ સંભાવના છે આપણને કેટલી મળશે? 3 મળશે. તો કુલ સંભાવના 3. હવે જો વિદ્યાર્થી મિત્રો, પહેલો કયો પસંદ કરે છે? પીળો પસંદ કરે, તો એટલે કે પી કૌંસમાં પહેલા માટે પીળો હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, પીળો હોય એવા આપણી પાસે દડા બધા એક એક જ છે, તો એક સાનુકૂળ પરિણામ કેટલો આવશે? અહીં સૂત્ર લખવાનું, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, તો 1ના છેદમાં કુલ સંભાવના આવશે 3. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આપ્યો છે લાલ હોય, તો પી કૌંસમાં લાલ હોય તેની સંભાવના. તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલા છે? 1 અને છેદમાં કેટલા આવશે? 3. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. એવી રીતે ત્રીજો જોઈએ. ત્રીજો આપણને પૂછ્યો છે ભૂરો હોય, પી કૌંસમાં ભૂરો હોય, તો એવો પણ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 1 જ છે. જો તો અહીંયા આવશે એ પણ સાનુકૂળ પરિણામ 1 અને છેદમાં આવશે કુલ પરિણામ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પૂરો. જો વિદ્યાર્થી મિત્રો મજા આવતી હોય તમને, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.